Welcome students, today we are going to discuss Unit 2 Activity 7. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં એક્ટિવિટી 6 સુધી જોયું છે. આઈ હોપ તમે પણ નોટમાં ત્યાં સુધી લખી રાખ્યું હશે. આજે આપણે એક્ટિવિટી 7 જોવાનું છે. એક્ટિવિટી 7માં વિડીયો જોવા બેસો ત્યારે સાથે ટેક્સ્ટ બુક કમ્પલસરી રાખવી. ઇન્સ્ટ્રક્શન આપણને આપેલી છે. યોર class is going to visit a riverside seashore next Sunday. Work in groups, take help of the questions given below and prepare a conversation. Use expressions given in activity 6 to express your views. Present your views in the class. બરાબર છે. તો આપણને રિવરસાઇડ એટલે કે દરિયા કિનારાની આપણે મુલાકાત લીધી હોય તો નીચે આપણને 6 ક્વેશ્ચન આપ્યા છે. તો એક 6 ક્વેશ્ચન રિલેટેડ આપણને આન્સર આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 6 ક્વેશ્ચન છે તમારે ટેક્સ્ટ બુકમાંથી જોવાના છે. એના મેં અહીંયા તમને આન્સર સજેસ્ટ કર્યા છે. આપણને પૂછ્યું છે કે હાઉ વિલ યુ ગો, તો ત્યાં તમે કેવી રીતે જશો. વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે સાથે શું લઈ જશો. વોટ વિલ યુ સી, ત્યાં શું જોયું. વોટ ગેમ્સ વિલ યુ પ્લે, તમે ત્યાં કઈ ગેમ રમશો. વોટ એલ્સ વિલ યુ ડુ, તમે બીજું શું કરશો. વેન વિલ યુ રિટર્ન, તમે ક્યારે પાછા આવશો. તો આ બધા પ્રશ્નોનો જવાબ આપતો આપણે અહીંયા એક સંવાદ લખવાનો છે. તો અહીંયા સંવાદમાં આપણે જોઈશું યસ સે માય ક્લાસ ઇઝ ગોઈંગ ટુ ધ રિવરસાઇડ નેક્સ્ટ સન્ડે. બરાબર છે. એટલે ક્લાસરૂમમાં આપણને કહ્યું ને કે યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ, તમારા ક્લાસ વિઝિટ ગયું છે એનું તમારે અહીંયા સંવાદ લખવાનો છે. તો મિતા સે વાવ હાઉ વિલ યુ ગો, બહુ સરસ, તે ક્યારે જવાનો છે. યસ એ વિલ ગો બાય ધ સ્કૂલ બસ, અમે સ્કૂલ બસ દ્વારા જઈશું. મિતા સેડ વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે સાથે શું લઈ જવાના છો. યસ સેડ આઈ વિલ કેરી સમ સ્નેક એન્ડ લંચ. આઈ વિલ ઓલ્સો ટેક માય કેમેરા, અમે થોડોક નાસ્તો, બપોરનું જમવાનું અને સાથે કેમેરા લઈ જવાના છીએ. મિતા સેડ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, મિતા કહે છે કે હું વિચારું છું કે ખરેખર બહુ જ સરસ વિચાર છે. યસ સેડ આઈ થિંક આઈ શુડ ઓલ્સો ટેક માય ડ્રોઈંગ બુક ટુ ડ્રો સમ સીનરી. વોટ ડુ યુ થિંક. યસ કે આઈ થિંક, હું વિચારું છું કે આઈ શુડ ઓલ્સો ટેક માય ડ્રોઈંગ બુક ટુ ડ્રો, કે થોડુંક કે હું વિચારું છું કે મારી સાથે હું મારી ડ્રોઈંગ નોટબુક સાથે લઈ જાઉં ટુ ડ્રો સમ સીનરી, કે થોડી ત્યાંની સીનરી ડ્રો એટલે કે દોરવા માટે. વોટ ડુ યુ થિંક, તમે શું વિચારો છો. તમે મિતા સેડ આઈ એગ્રી વિથ યુ, મિતા કહે છે કે હા હું એ સાથે સંમત છું, તમારા વિચાર સાથે હું સંમત છું. યશે થેન્ક યુ, યશે કહ્યું ખૂબ આભાર. મિતા સેડ વોટ વિલ યુ સી, તમે ત્યાં શું જોયું. યસ સેડ વેલ, ખૂબ જ સરસ. ધેર ઇઝ અ નથિંગ મચ ટુ સી, ત્યાં એટલું બધું જોવાનું નથી. બટ આઈ થિંક ઇટ વુલ બી નાઇસ ટુ સી ધ સનસેટ, બટ હું વિચારું છું કે ઇટ વુલ બી નાઇસ, કેટલું સરસ હતું ટુ સી ધ સનસેટ, જે સનસેટ પોઈન્ટ જે સૂર્ય અસ્ત થાય છે એ ખરેખર બહુ જ આહલાદક સિનરી હતી. મિતા સેડ ધેટ્સ રાઇટ, મિતાએ કહ્યું તે ખરેખર સાચું છે. વોટ્સ ગેમ વિલ યુ પ્લે, તમે ત્યાં કઈ ગેમ રમ્યા હતા. યસ સેડ ઇટ વુડ બી ફન ટુ પ્લે વોલીબોલ એન્ડ ક્રિકેટ. યશે કહ્યું ત્યાં બહુ આનંદથી વોલીબોલ અને ક્રિકેટ અમે રમ્યા હતા અને બહુ આનંદ કર્યો હતો. ફન ટુ પ્લે એટલે રમવાની બહુ મજા આવી હતી. મિતા સેડ આઈ એગ્રી વિથ યુ, મિતા કહે હું તમારી સાથે સંમત છું. વોટ એલ્સ વિલ યુ ડુ, તમે બીજું ત્યાં શું કરશો. યશ હાઉ અબાઉટ સ્વિમિંગ ઇન ધ રિવર, કે તમે સ્વિમિંગ એટલે કે તરી રહ્યા ઇન ધ રિવર, એટલે કે હાઉ અબાઉટ સ્વિમિંગ ઇન ધ રિવર, કે તમે રિવરની અંદર, નદીની અંદર તરવાનું શું વિચારી રહ્યા છો. મિતા સેડ વોટ એન આઈડિયા, અરે વાહ બહુ અદ્ભુત વિચાર છે. યસ એ બટ અવર ટીચર્સ મે નોટ અલાઉડ અસ, યસ કહે છે પરંતુ અમારા શિક્ષક જે છે એ અમને પરમિશન, એ અમને મંજૂરી આપશે નહીં. મિતા સેડ યુ આર રાઇટ, મિતા કહે ખરેખર તું સાચો છે. વેન વિલ યુ રિટર્ન, તમે ક્યારે પાછા આવશો.
યશ સેડ ઇન ધ ઇવનિંગ. યશે કહ્યું સાંજે. મિતા સેડ હેવ અ ફન. મિતા કહે ખરેખર ખૂબ જ રમૂજ. યશ સેડ થેન્ક યુ. યશે કહ્યું ખૂબ જ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 7ની અંદર એક નદી કિનારાની જે મુલાકાત લીધી છે અને મુલાકાત દરમિયાન જે આનંદ એન્જોય મળ્યો છે એના રિલેટેડ આપણને 6 ક્વેશ્ચન પૂછ્યા છે. એ 6 ક્વેશ્ચનને આપણે સંવાદ રૂપે અહીંયા ઇંગ્લિશની અંદર સમજવાનું છે. તો આ રિલેટેડ આપણે એક્ટિવિટી 7 ડિસ્કસ વિડીયોમાં કરી છે. એ રીતે તમારે કમ્પલસરી નોટબુકમાં લખવાની છે. નેક્સ્ટ આપણને રીડ ધ સ્ટોરી. બરાબર છે? રીડ ધ સ્ટોરી. ધ બબુલ ઇઝ અ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બરાબર છે? એ લેસન છે, તો એ લેસન જોવાનો છે. તો એકવાર લેસનને પણ ધ્યાનથી વાંચી લેજો અને એક્ટિવિટી 7 નોટબુકમાં લખી લેજો. આગળ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.